નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે ધોરણ 8નું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એ બદલાઈને નવું આવી ગયું છે. તો આ બદલાયેલા નવા પાઠ્યપુસ્તકનું સૌપ્રથમ સોલ્યુશન, સૌપ્રથમ સમજૂતી આપને આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર સર્વપ્રથમ જોવા મળે છે. તો એની અંદર આપણે સૌથી પહેલા જે આપણું પહેલું કાવ્ય છે જેનું નામ છે કે આ તો ઈશ તણો આવાસ, આ કાવ્ય પંક્તિની સમજૂતી આપણે આજે આમાં જોવાના છીએ. તો ચાલો જોઈએ. આ કાવ્ય પંક્તિની અંદર કવિ પરિચય એટલે કે જે કવિના લેખક છે એ છે કરસનદાસ માણેક. અને આ કરસનદાસ માણેક વિશે જાણતા પહેલા હું તમને આ કવિતાના અર્થમાં એક ઈશા ઉપનિષદનો શ્લોક કહું. તો ઈશા ઉપનિષદનો શ્લોક છે કે ઈશાવાસ્યમિદમ સર્વ યત્કિચ જગત્યામ જગત તેન ત્યકેન ભુજિથા ગૃધઃ કસ્ય સિદ્ધનમ. એનો અર્થ એવો થાય છે કે આપણે આ પૃથ્વી ઉપર જન્મ લઈને માણસ તરીકે જો આવ્યા છીએ તો આપણું આ પૃથ્વી ઉપર માલિકીપણું કે દાસપણું કાંઈ જ નથી. મતલબ આપણે જ્યાં સુધી અહીંયા જીવીએ છીએ ત્યાં સુધી આપણે માત્ર આ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે, પણ કોઈ પણ વસ્તુ આપણી પોતાની નથી. જેમ કે આપણે સૃષ્ટિ છોડીને જાય ત્યારે આપણે આપણી સાથે કાંઈ પણ લઈ જતા નથી. એટલે ઈશા ઉપનિષદનો જે આ શ્લોક છે એ શ્લોક જ તમને આ કાવ્ય પંક્તિની અંદર વર્ણવવામાં આવેલો છે. કરસનદાસ માણેકે કદાચ આ શ્લોકના આધારે જ આ કાવ્ય પંક્તિની રચના કરેલી છે. તો આપણે જાણીએ આના કવિ વિશે. તો આ કવિનું નામ છે કરસનદાસ માણેક, જેમનો જન્મ થયો છે કરાચીમાં અને તેમનું ઉપનામ છે વૈશંપાયન. કવિતા, વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે અને સાથે સાથે આપણને ખાખના પોયણા, મોહબ્બતને માંડવે, પ્રેમ ધનુષ્ય વગેરે જેવા જાણીતા પુસ્તકો પણ આપ્યા છે જેને આપણે વાંચી શકીએ છીએ. સાથે સાથે તેમનો એકદમ મોટો એવો ભાગ કહી શકાય તો એ રામાયણ અને મહાભારત વિશે પણ તેમણે આપણને સુંદર મજાના પુસ્તકો આપ્યા છે. અને તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કરસનદાસ માણેકનો જન્મ જે છે એ કરાચીમાં થયો છે અને એમનું મૃત્યુ જે છે એ અવસાન વડોદરા ખાતે થયેલું છે. તો આ છે કરસનદાસ માણેક વિશે, જે કે આપણા કવિતાના કવિ છે. એમણે મહાભારતની કથા વિશે લખેલું છે એ પુસ્તક આ છે. સાથે સાથે વૈશંપાયન વાણી એટલે કે એમનો જે ઉપનામ ઉપરથી લખાયેલું પુસ્તક છે એ, અને સાથે સાથે એમણે આપેલી શ્રીરામ કથા. આ 3 પુસ્તકો જે છે એ આપણને કરસનદાસ માણેક તરફથી મળેલા છે. હવે આપણે કાવ્ય પંક્તિની સમજૂતી જોઈએ, આ કરસનદાસ માણેકનો ફોટો, અને સાથે સાથે આપણે પહેલા કરસનદાસ માણેકે જે લેખક પરિચયની સાથે આપણને કાવ્ય પંક્તિની જે ટૂંકમાં સમજૂતી આપેલી છે એ એક વખત જોઈ લઈએ. કે આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. એટલે કે આ કાવ્ય પંક્તિનો મૂળ સાર શું છે, મૂળ ભાવાર્થ શું છે કે આમાં જે આપણને વાત કરવામાં આવેલી છે એ ઈશ્વરનો મહિમા છે, એના ગુણગાન ગાવામાં આવ્યા છે. ઈશ્વર જે આપણને આપે છે તે આપણે ખાવાનું છે અને ઈશ્વર આપણને જેમ રાખે છે તેમ જ આપણે રહેવાનું છે. આપણે આપણી મરજીથી કાંઈ પણ કરવાનું નથી. ઈશ્વર આપણને જે આપે, જે અન્ન વસ્ત્ર, એ આપણે ઉપયોગમાં લેવાનું, એટલું જ ખાવાનું, અને ઈશ્વર આપણને આ પૃથ્વીની અંદર, આ સંસારની અંદર જેમ રાખે તેમ આપણે રહેવાનું. એમ આપણને આ કાવ્ય પંક્તિની અંદર કવિ કહેવા માંગે છે. સાથે સાથે ઈશ્વરનો ચીંચડો તો અવિરત ચાલતો રહે છે અને આપણે આપણા ગજા પ્રમાણે ઘૂસરીનું વહન કરવું એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે. આ ઘૂસરીનું વહન અને ચીંચડો વિશે હું તમને વિસ્તારમાં આપણે જ્યારે કાવ્ય પંક્તિ સમજશું ત્યારે સમજાવીશ. અત્યારે જોવો કે એમ પણ કવિ આપણને કહે છે, અને અઘરા કે આકળા થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ આપણને સૂચવે છે કે અઘરા કે આકળા થયા વિના એટલે કે ક્યાંય પણ કંટાળ્યા વિના, ક્યાંય પણ ગુસ્સો કર્યા વિના શાંતિથી જીવન જીવવાનું છે. અને જેમ આપણને ભગવાન, જેમ આપણને ઈશ્વર, જેમ આપણને ઈશ રાખે તેવી રીતે આપણે રહેવાનું છે. આ મેં તમને ઈશના સમાનાર્થી શબ્દ કીધા, ભગવાન અને ઈશ્વર. તો આમ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે. આવાસ એટલે કે ઘર, અને આપણે સૌ અતિથિ છીએ એટલે કે મહેમાન છીએ. એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામેલી છે. નિરૂપણ પામેલી છે એટલે કે આલેખાઈ છે, આપણને કાવ્ય પંક્તિની અંદર આપેલી છે. એટલે આ કાવ્ય પંક્તિનો આપણો ટૂંકો સાર થયો
વિદ્યાર્થી મિત્રો, તમે જોયું મેં તમને જે ઈશ ઉપનિષદનો જે શ્લોક કીધો છે એનું ભાષાંતર અને આનું ભાષાંતર તમને થોડુંક મળતું લાગતું આવશે. એટલે આ ઉપનિષદની તમે વાત સમજી શકો એવી આપણને કાવ્ય પંક્તિ કરસનદાસ માણેકે આપણને આપેલી છે કે આ જે આપણો જે આખો સંસાર છે એને આપણે ભગવાનનું આવાસ એટલે કે ભગવાનનું ઘર સમજવાનું છે અને એના ઘરની અંદર આપણે મહેમાન તરીકે આવેલા છીએ એવું આપણે સમજવાનું છે. તો આપણે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે આ ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક છે એ તો તમારી પાસે છે જ, પણ એની સાથે સાથે તમારે નવા પાઠ્યપુસ્તકની સાથે દરેક પાઠની સમજૂતી, કાવ્ય પંક્તિની સમજૂતી અથવા તો સ્વાધ્યાયનું સોલ્યુશન આ બધું તમારે જો જોઈતું હોય તો એની તમને કલરફુલ પીડીએફ આપણી આ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી તમને મળી રહેશે. તો એના માટે તમારે શું કરવાનું છે? તો એના માટે તમારે મેળવવા માટે સર્વપ્રથમ તો તમારી પાસે આ ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ નંબર છે જે છે 70 46 22 22 54. આના ઉપર તમે કોન્ટેક્ટ કરી અને ગમે ત્યારે આ પીડીએફ મેળવી શકો છો, અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર જઈને આપણી ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરીને મેળવી શકો છો, અથવા તો જો પ્લે સ્ટોર ઉપર ન જવું હોય તો આ આપણા લેક્ચરની ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક પણ આપેલી છે. તો એના ઉપર જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ તમામ પીડીએફ મેળવી શકો છો, જેનો ચાર્જ માત્ર 70 રૂપિયા છે. એટલે હવે તમારી પાસે પુસ્તકની સાથે સાથે આ દરેક પાઠ, દરેક કાવ્ય પંક્તિની સમજૂતી પણ ઉપલબ્ધ થશે, જેથી તમારી તૈયારીમાં થોડીક સરળતા રહેશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, ધીમે ધીમે આપણે આ ઈશ તણો આવાસની જે કાવ્ય પંક્તિ છે એની સમજૂતી મેળવવાની શરૂઆત કરીએ. તો સાથે સાથે જોતા જાજો. જો આપણને ઈશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો આપેલો છે અને એના હાથમાં પૃથ્વી છે, એટલે કે આ સમગ્ર વિશ્વ, સમગ્ર સૃષ્ટિ એ એમનું જ આવાસ છે, એમનું જ ઘર છે. આપણે તો એમાં ખાલી મહેમાન છીએ. તો જોઈએ કે આપણને કરસનદાસ માણેક કાવ્ય પંક્તિમાં શું સમજાવવા માંગે છે. તો સૌથી પહેલા કાવ્ય પંક્તિનો પહેલો ભાગ જે આ ઈશ તણો આવાસ, તો આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશ તણો આવાસ. એની સમજૂતી જોઈએ તો સમજૂતી છે કે આ ઈશ તણો આવાસ, વિદ્યાર્થી મિત્રો, ઈશ એટલે મેં તમને પહેલા જ કીધું કે ઈશનો અર્થ થાય છે ભગવાન, ઈશ્વર. એ તમે ઈશનો મતલબ એવી રીતે લઈ શકો છો કે આ તો ઈશ તણો, તણો એટલે કે એનો, તો આ તો ભગવાનનો આવાસ છે. કયો ભગવાનનો આવાસ? તો જે સૃષ્ટિ ઉપર આપણે રહીએ છીએ, આપણે જીવન જીવીએ છીએ, જેમાં આપણે ચાલતા ફરતા હોઈએ છીએ, તો આ સમગ્ર પૃથ્વી, આ સમગ્ર સૃષ્ટિ, સમગ્ર વિશ્વ આ ભગવાનનો આવાસ છે, એમનું ઘર છે. તો આમંત્રિત અતિથિ એનો, આમંત્રિત એટલે કે તને નિમંત્રણ દેવામાં આવેલું હોય અને તું એ પૃથ્વી ઉપર એટલે કે ઘર ઉપર વાસ કરવા આવેલો હોય એવું, એ તું ખાલી એનો આમંત્રિત અતિથિ છે. અતિથિ એટલે કે મહેમાન. એનું એટલે કોનો? ભગવાનનો. નહીં સ્વામી નહીં દાસ, તું આ પૃથ્વી ઉપરનો નથી સ્વામી કે નથી દાસ. તારે અહીંયા સ્વામી પણ નથી. એટલે કે આપણે સ્વામીનો મતલબ શું લઈ શકીએ કે સ્વામીનો સામાન્ય અર્થ એવો થાય કે સ્વામી એટલે થાય માલિક. સ્વામીનો સમાનાર્થી શબ્દ તમારે સમજવો હોય તો એનો અર્થ થાય માલિક, અને દાસ એટલે તો તમે બધા જાણતા જશો કે નોકર. એટલે આપણે આ ભગવાનનું જે ઘર છે એમાં જે આપણે મહેમાન છીએ, એમાં આપણે એના માલિક પણ નથી અને આપણે એના દાસ પણ નથી. તો આપણે શું છીએ? તો આપણે માત્ર આમંત્રિત થઈ, આપણને નિમંત્રણ મળ્યું હોય અને મહેમાન તરીકે થોડોક સમય પસાર કરવા માટે આવેલા હોય એવા આમંત્રિત મહેમાનો છીએ. આ તો ઈશ તણો આવાસ છે. પહેલી લીટીમાં આપણે સમજ્યા હતા એમ કે આ તો ઈશ્વરનું એટલે કે ભગવાનનું ઘર છે. તો હવે એની સમજૂતી આપણે લેખિતમાં જોઈ લઈએ કે આખી પૃથ્વી, આખું સમગ્ર વિશ્વ, આ સમગ્ર સર્જન એ ઈશ્વરનો આવાસ છે, એટલે કે આ એનું ઘર છે. તો પછી આપણે કોણ છીએ? આપણને પ્રશ્ન થાય ને કે આ સમગ્ર પૃથ્વી, સમગ્ર સૃષ્ટિ, સમગ્ર વિશ્વ એ જો ભગવાનનું હોય તો આપણે કોણ છીએ? તો આપણે તો માત્ર આ ધરતી પર આવેલા અતિથિ છીએ, એટલે કે મહેમાન છીએ. જો મેં તમને આનો સવાલ પણ આપ્યો છે કે તો આપણે કોણ છીએ, અને એની સાથે સાથે જવાબ પણ કે જો આ સમગ્ર સૃષ્ટિ, સમગ્ર વિશ્વ ભગવાનનું ઘર હોય તો પછી આપણે કોણ છીએ? તો આપણે તો માત્ર ધરતી ઉપર આવેલા અતિથિ એટલે કે મહેમાન છીએ. માલિક નથી અને દાસ પણ નથી. માલિક પણ નથી આપણે આના સ્વામી પણ નથી, આપણા બધા હક પણ નથી, અને સાથે સાથે આપણે નોકર પણ નથી એટલે કે દાસ પણ નથી. પૂરા સન્માનથી આપણે એના મહેમાન છીએ. પૂરા સન્માન અને હકથી આપણે શું છીએ? તેમના મહેમાન છીએ એટલે કે અતિથિ છીએ. ચલો જોઈએ આપણે કાવ્ય પંક્તિમાં આગળ આપણને શું કહે છે.
તો બીજી કાવ્ય પંક્તિ મતલબ એક કાવ્ય પંક્તિનો જે બીજો ભાગ છે એમાં આપણને કરસનદાસ માણકે કીધું છે કે એ પીરસે તે ખાતું, રસથી એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તે રહે, વેરતો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશ તણો આવાસ. જો સમજો વિદ્યાર્થી મિત્રો, એ પીરસે તે ખા, પીરસે એટલે આપણી થાળીમાં મમ્મી આપણને ઘરે જે કાંઈ રસોઈ બનાવી હોય એ પીરસે, એ આપણે ખાઈ લેવાની હોય. જો કે મમ્મીને તો આપણે ઘણી વખત કહેતા હોય કે આ મને નથી ભાવતું, આ નથી ખાવું, પણ આ તો ઈશ્વરના ઘરની વાત છે કે આપણે મહેમાન તરીકે આપણે ક્યાંક બહાર ગયા હોય તો આપણા માટે જે કાંઈ અતિથિ માટે બનાવેલું હોય એ આપણે શાંતિથી ખાઈ લેવાનું હોય. ઘરે આપણે કહેતા હોય એમ આપણે કોઈના ઘરે તો બીજાના ઘરે તો કહેતા નથી. એવી રીતે આપણે આ સમગ્ર સૃષ્ટિમાં ભગવાનના ઘરની અંદર મહેમાન તરીકે આવ્યા છે તો ભગવાન જે કઈ આપણી થાળીમાં પીરસે એટલે કે આપણને જે પણ કઈ અન્ન આપે તે આપણે રસથી એટલે કે ભાવથી, ખુશીથી ખાવાનું છે અને એના જનને તારા ગણીને એમ રાખે તેમ રે. હવે આ સમગ્ર સૃષ્ટિ છે, સમગ્ર પૃથ્વી છે, સમગ્ર વિશ્વ છે, એમાં ભગવાનના મહેમાન તરીકે આપણે એકલા તો નથી. આપણી જેવા બીજા કેટલી વસ્તીઓ ભગવાને અહીંયા મૂકેલી છે. તો એના જે બીજા લોકો છે, એના જે બીજા જન છે, એને આપણે એના ગણીને કે આપણા ગણીને એને આપણી સાથે રાખવાના છે. વેરતો પ્રતિપળ હેતનું હાસ્ય, આ જે ભગવાન છે આપણે એના મહેમાન તરીકે આપણે એને પૃથ્વી ઉપર એના ઘરે આવેલા છીએ તો એ હંમેશા આપણી સામે એક એવું હેતનું હાસ એટલે કે હાસ્ય, ખુશી આપણા ચહેરા ઉપર વેરતો રહે છે. શું કામ? કેમ કે આ તો ઈશ તણો આવાસ છે. આપણે આની ડિટેલમાં સમજૂતી જોઈએ લેખિતમાં. તો જો આ સમજૂતીમાં આપણે જોઈએ કે ઈશ્વર દયાથી જે કાંઈ પણ આપણને આપે ને તે આપણે રસથી ખાવાનું છે. હમણાં મેં તમને કીધું એમ કે આપણી થાળીમાં મહેમાન તરીકે આપણે ગયા હોય જમવા અને જે કાંઈ આપણને સામેવાળા યજમાન જે ઘરના માલિક હોય એ પીરસે એ આપણે શાંતિથી જમી લેવાનું હોય ખુશી ખુશી. તો આપણે અહીંયા ભગવાનના મહેમાન જ છીએ ને, એટલે મહેમાન તરીકે આપણને ઈશ્વર જે કાંઈ દયાથી આપે, જે કાંઈ અન્ન ઉગાડીને આપણે ઘરે મોકલાવે કે આપણા ભાગનું જે કાંઈ હોય આપણને મળે એને આપણે એકદમ રસથી ખાવાનું છે. બહુ જ પ્રેમપૂર્વક ભાવથી લેવાનું છે. અને કુદરત આપણને કઈ કઈ વસ્તુ આપે છે તો કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે. જેમ કે ધરતી આપણને અનાજ આપે છે, ફળ આપે છે. આવી તો કુદરતની કેટલી આપણી ઉપર અનુકંપા હોય છે, કૃપા હોય છે જેનો આપણે અત્યાર સુધી લાભ લેતા રહ્યા હોય છે પણ આપણને એનું મહત્વ ખબર હોતું નથી. અને સાથે સાથે આ બીજું જે કીધું ને એના જનને તારા ગણીને રાખે, તો ઈશ્વરે બનાવેલા બીજા જન, જન એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો જન એટલે કે બીજા લોકો, આપણી જેવા જે બીજા પૃથ્વી ઉપર વસવાટ કરતા હોય એવી વસ્તી. તો ઈશ્વરે બનાવેલા જે બીજા જન છે, બીજા લોકો છે એ પણ સૃષ્ટિ પર છે તો એમ ગણીને એ પોતાના જ છે એમ ગણીને આપણે એને સાથે રાખવાના છે. અને જો આપણે બીજા જે પૃથ્વી પર રહેતા જન જે ઈશ્વરના પ્યારા લોકો હોય એને આપણે આપણા પોતાના ગણીને આપણી સાથે રાખીએ તો આવી રીતે રહીએ તો ઈશ્વર પોતાનું જે હેતનું હાસ્ય છે એ સદા આપણા ચહેરા ઉપર રાખતો હોય છે. એટલે કે હંમેશા આપણીથી ખુશ થતો હોય છે. જો ઈશ્વરને ગમે તેમ આપણે અહીંયા રહીએ એના ઘરની અંદર એવી રીતે વસવાટ કરીએ તો એ હંમેશા આપણી ઉપર ખુશ રહે છે. આપણા ચહેરા ઉપર એનું અનુકંપાનું જે હાસ્ય છે એ સદા વેરતો રહે છે. એટલે કે ચહેરા ઉપર આપણા હાસ્ય રહે છે. કાવ્ય પંક્તિને આપણે આગળ જોઈએ તો જો અખંડ ચાલે બ્રહ્મ ચીચોડો, કોઈ તાણે કોઈ માણે, તું નવરો નવ રેજે વહેજે, ઘૂસરી ગજા પ્રમાણે, કામમાં નાવે કદી કચાશ, આ તો ઈશ તણો આવાસ. વિદ્યાર્થી મિત્રો, અખંડ ચાલે બ્રહ્મ ચીચોડો, અખંડ ચાલે બ્રહ્મ ચીચોડો એટલે આ વાત સમજાવવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું. જેમ કે આપણે શેરડીનો રસ પીવા જઈએ અને શેરડીના રસ કાઢવા માટે શેરડીનો જે ઓલો ચીંચોડો હોય એ કયો અખંડ ચાલતો રહેતો હોય, એમાંથી શેરડીને એક બાજુથી નાખે, એક બાજુથી રસ નીકળતો હોય, એનું પીલાવાનું કામ સતત શરૂ હોય. એવી રીતે આ સમગ્ર સૃષ્ટિનું જે આખું વાતાવરણ છે, જેનું ચક્ર છે એ ભગવાનના હાથમાં છે અને સતત ચાલતું જ રહે છે. એટલા માટે આપણને કરસનદાસ માણેકે અહીંયા કહ્યું છે કે અખંડ ચાલે છે બ્રહ્મ ચીંચોડો. હવે તમને એમ થશે કોઈ તાણે અને કોઈ માણે એટલે જો આ જે શેરડીના રસનો ચીચોડો હોય એમાં ત્યાં કામ કરવા વાળા લોકો હોય એ બિચારા ગરમીના કે મહેનત કરતા હોય, શેરડીને છોલે, ચીંચોડામાં નાખે, રસ કાઢે, ગાળે, બરફ નાખે અને આપણને પીવા માટે આપે.
તો આમાં તાણે એ કોણ થયું? તો શેરડીના જે ચીચોડા વાળા જે છે દુકાનવાળા એ. અને માણે એ કોણ થયું? તો આપણી જેવા ઠંડો ઠંડો રસ પીવા માટે જાય તે. એવી જ રીતે અહીંયા છે કે ઈશ્વરનો જે અખંડ ચાલતો બ્રહ્મ ચીચોડો છે એની અંદર કોઈ વ્યક્તિ બહુ મહેનત કરતું હોય, કોઈની ઉપર વધારે પડતી જવાબદારી હોય, તો કોઈ ખાલી ત્યાં રહીને મજા મસ્તી કરતું હોય અને આનંદ માણતું હોય. એટલે માટે આપણને કરશનદાસ માણે કહે છે કે કોઈની ઉપર વધારે જવાબદારી આવવાથી એ બિચારો તાણતો હોય, હેરાન થતો હોય, એવી રીતે જીવન જીવતો હોય, અને કોઈ આનંદ મજાથી એ જિંદગીને માણતો હોય. તું નવરો નવ રહેજે વહેજે. આપણને શું સલાહ આપે છે કરશનદાસ માણેક? કે તમે ભગવાનના આવાસમાં મહેમાન તરીકે આવ્યા છો તો તમારે નવરું રહેવાનું નથી. તમને તમારી આવડત પ્રમાણે, તમારી જવાબદારી પ્રમાણે, તમારા કર્તવ્ય પ્રમાણે જે કાંઈ પણ તમને જવાબદારી કે કામ આપવામાં આવેલું એ તમારે કરવાનું છે. એટલે કે હંમેશા વહેતું રહેવાનું છે, પણ નવરું રહેવાનું નથી. ઘૂસરી ગજા પ્રમાણે. ઘૂસરી ગજા પ્રમાણે એટલે ઘૂસરી એટલે કે અહીંયા બળદની વાત કરવામાં આવી છે કે એને ગજા પ્રમાણે એટલે તમારી આવડત, તમારી શક્તિ પ્રમાણે તમે જેટલી જવાબદારી, જેટલો ભાર ઉપાડી શકો એટલો ભાર તમારે લેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જવાબદારી, તમારી આવડત, એનો મતલબ એવો છે કે અત્યારે તમારા વિદ્યાર્થી તરીકેની જવાબદારી શું હોય? તો તમારા પાઠ્યપુસ્તકો તમારી પાસે હોય, તમારે જે અભ્યાસ કરવાનો હોય, અભ્યાસમાં વધુ પડતું ધ્યાન દેવાનું હોય, તમારું જે લેશન કાર્ય હોય તમારે એ રોજે રોજ વ્યવસ્થિત કરવાનું હોય, જે શાળામાં કે ક્લાસીસમાં કે કંઈ એક્ઝામ આપવાની હોય તો એના ધ્યાન દેવાનું હોય. તો આ તમારી જવાબદારી છે. એમ બધા લોકોની પોતપોતાની જવાબદારી, પોતપોતાનું કર્તવ્ય અલગ હોય છે. તો અહીંયા એવી રીતે કવિ આપણને સમજાવવા માંગે છે કે તમારે તમારી શક્તિ, તમારી આવડત, તમારી જવાબદારી પ્રમાણે તમારે કામ કરવાનું છે, બસ નવરા રહેવાનું નથી. કામમાં ના આવે કદી એ કચાશ. અહીંયા જો આપણને ઉપર ડોટ કરીને આપ્યો છે, એનો મતલબ એવો છે કે આ શબ્દ અધૂરો છે, વચ્ચેથી કંઈક એકાદો મૂળાક્ષરનો લોપ થયો છે. તો એનો મતલબ એવો થાય છે કામમાં ના આવે કદી એ કચાશ, એટલે તમારા કામમાં કોઈ દિવસ કચાશ આવવી જોઈએ નહીં. જેમ કે અત્યારે તમારું કર્તવ્ય છે વિદ્યાર્થી તરીકે કે સારી રીતે ભણવું, અભ્યાસમાં ધ્યાન દેવું, અને તમે જો અભ્યાસમાં ધ્યાન ન દો, એમાં કંઈક ને કંઈક કચાશ રાખો, કે એમાં તમે આળસુ થાવ, કે તમે એવી રીતે વર્તો, તો એ પછી તમને આગળ જતા નુકસાનકારક થાય. અને આપણે આપણી જવાબદારીમાંથી છટકીએ તો પછી આપણે કોઈ દિવસ એ જે આપણો ગોલ હોય એ સિદ્ધ કરી શકતા નથી. એટલે આપણને કરશનદાસ માણેક આપણને સમજાવે છે કે તમારી જે જવાબદારી છે એમાં તમારે કોઈ દિવસ કચાશ લાવવાની નથી. એટલે તમારે તમારું કાર્ય સંપૂર્ણ નિષ્ઠાથી, પૂરી મહેનતથી પૂરું કરવાનું છે. શું કામ? કેમ કે આ તો ઈશતણો છે આવાસ. હવે આપણે એની લેખિતમાં સમજૂતી જોઈએ તો જુઓ, આ જો બધા તમને નોકરી કરતા, પીસી ઉપર વર્ક કરતા, કામ કરતા એવા લોકો તમને અહીંયા બતાવેલા છે. એટલે કે કામનું મહત્વ અહીંયા સમજાવેલું છે. પૃથ્વીનું આ સમગ્ર તંત્ર, બ્રહ્માંડનું સમગ્ર તંત્ર ઈશ્વર બહુ જ આયોજનપૂર્વક ચલાવે છે. તમે પૃથ્વી ઉપર નથી જોતા કેટલાક લોકો ભણેલા હોય, કંઈક અલગ અલગ નોકરી કરતા હોય, બધાના અલગ અલગ કામ હોય, અલગ અલગ નામ હોય, અલગ અલગ રહેઠાણ હોય, અલગ અલગ રીતે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર જીવન જીવતા હોય. એટલે કહે છે કે પૃથ્વીનું જે સમગ્ર તંત્ર છે, આ બ્રહ્માંડનું સમગ્ર તંત્ર છે, એ ઈશ્વર બહુ જ આયોજનપૂર્વક ચલાવે છે. આપણે નાના હોય ત્યારે બાળક થાય, ધીમે ધીમે મોટા થાય, પછી વૃદ્ધ થાય, પછી પાછા મૃત્યુ પામે, કોકની ઘરે પાછો બાળક જન્મે. આ આખું જે તંત્ર હોય કે પૃથ્વી ઉપર રહેવાનું જે તંત્ર હોય, આ આખું તંત્ર ઈશ્વર બહુ જ આયોજનથી ચલાવે છે. અને તેમાં કોઈ કાંઈ પણ વધારે જવાબદારી છે તો કોઈ એને ખાલી માણે છે. કોઈ વ્યક્તિ ઉપર, બિચારા ઉપર બહુ કામની જવાબદારી છે, બહુ બોજો છે, તો કોઈક સાવ ફ્રી માઇન્ડથી જિંદગીને જીવે છે, ખાલી માણે જ છે, પોતાની મસ્તીમાં જ છે અને આનંદ કરે છે. તો એમાં આપણે નવરા નથી રહેવાનું. આપણે તો આપણી શક્તિ પ્રમાણે જવાબદારી લેવાની છે. જો આપણી જે કામની જવાબદારી હોય છે એમાં મેં તમને કીધું હતું કે આપણી જે જવાબદારી કામ પ્રત્યેની છે એ આપણે સતત ને સતત ધીમે ધીમે શરૂ રાખવાની છે. એમાં આપણે કોઈ દિવસ નવરા રહેવાનું નથી. આપણે આપણી શક્તિ પ્રમાણે જવાબદારી લેવાની છે. જેટલી આપણી આવડત હોય, જેટલી આપણી શક્તિ હોય, એટલે આપણે આપણી માથે જવાબદારી લેવાની છે. અને માણસ એ ઈશ્વરની શ્રેષ્ઠ રચના છે. જો આ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવું વાક્ય છે કે પૃથ્વી ઉપર તો કેટલા બધા સજીવો છે, કેટલા બધા જીવજંતુઓ છે, કેટલા બધા પ્રાણીઓ છે, કેટલા બધા પશુઓ છે,
એ પણ જીવંત છે અને આપણે માણસ તરીકે આપણે પણ જીવંત છીએ. તો આપણને ઈશ્વરે વધારાનું એક શું આપ્યું છે કે આપણે બોલી શકીએ છીએ, આપણી પાસે બુદ્ધિ છે, આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે બીજા બધા સજીવો છે બિચારા બોલી શકતા નથી, એટલે આપણી રીતે જીવન જીવી શકતા નથી. તો આપણે એમ કહીએ કે સમગ્ર પૃથ્વી ઉપર કે સમગ્ર સૃષ્ટિ ઉપર જો સૌથી શ્રેષ્ઠ ઈશ્વરની રચના હોય તો એ આપણે છીએ. એટલે કરશનદાસ માણેક આપણને શ્રેષ્ઠ રચના તરીકે શ્રેષ્ઠ જીવન જીવવાની સલાહ આપે છે. આથી તે રીતે રહેવું પડશે અને આપણા કામમાં ક્યારેય કચાશ ન આવે તે જોતું રહેવાનું છે. શું કામ? કેમ કે આ તો ભગવાનનું ઘર છે, એટલે ભગવાનના નિયમ પ્રમાણે આપણે જીવવાનું છે અને આપણા કામમાં કોઈ દિવસ કચાશ ન આવે એ આપણે ખાસ જોતું રહેવાનું છે. આગળ જોઈએ આપણે કાવ્ય પંક્તિ. તો તું અથરો નવ થાજે, જાવા નવ રેજે વળી ચોંટી, સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલી રોટી. સુધાસમ સમજી સહિયારી છાશ, આ તો ઈશ તણો આવાસ. તો અથરો નવ થાજે. વિદ્યાર્થી મિત્રો, અથરો શબ્દનો મતલબ એવો થાય છે કે ઉતાવળો. આપણે અમુક વસ્તુનો કે આપણને મોટા વડીલો ટોકતા હોય કે તું બહુ દોડડાયો થાશો, બહુ આગળ પડતો થાશો, એવી રીતે કે ઈશ્વરની જે આ સૃષ્ટિ છે એમાં આપણે બહુ આગળ પડતું થવાનું નથી, બહુ અથરું કે ઉતાવળું થવાનું નથી. પણ બધાને જે ઈશ્વરના બીજા જે જન છે, બીજા જે લોકો છે, એ બધાને આપણે સાથે લઈને ચાલવાના છે. જો જાવા નવ રેજે વળી ચોંટી, એટલે કે બહુ પાછળ નથી રહી જવાનું. આપણે પાછળ રહી જશું તો દુનિયા આખી આગળ જતી રહેશે અને આપણે તેના તે જ સ્થાને રહેશું. અને આપણે જો બહુ આગળ પડતા જતા રહ્યા તો બીજા બધા પાછળ રહી જશે, તો આપણે આગળ એકલા પડી જશું. એટલે જીવન જીવવામાં આપણે બધાની સાથે રહેવાનું છે, નથી ઉતાવળા થવાનું કે નથી વળી ચોંટી એટલે કે પાછળ રહી જવાનું, એક જગ્યાએ અટકી જવાનું. એનો મતલબ કે સતત આપણો વિકાસ, આપણો પ્રયત્ન શરૂ રહેવો જોઈએ. સૌ સાથે વેચીને ખાજે, રામની દીધેલી રોટી. રામની એટલે કે ભગવાનની જ, ઈશ્વરની જ, ઈશની જ. એટલે કે આપણે ભગવાન જે કાંઈ આપણને અન્ન, દાન, વસ્ત્ર જે કાંઈ આપણને પૂરું પાડે એ આપણે બધાના જનોમાં, લોકોમાં વહેંચીને સાથે રહીને જીવવાનું છે અને સાથે રહીને જ એ જે કાંઈ આપણને આપે એ આપણે ભોગવવાનું છે. સુધા સમજી સહિયારી શાસ. સુધા એટલે કે સુધાનો અર્થ અહીંયા એમ થાય છે કે અમૃત. અમૃત વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. સમ એટલે કે એના જેવી. તમારે જે છાશ છે પીવા માટેનું અત્યારે આપણે એક પીણું ગણી શકીએ તો એને આપણે અમૃત જેવી સમજવાની છે. તો આપણને એમ થાય કે મેડમ આ છાશને કેમ કરશનદાસ માણેકે અમૃત જેવી કીધી? તો જો આનો મતલબ કંઈક એવો થાય છે કે આપણે જમતી વખતે એક છાશ જેવી મામૂલી વસ્તુ જમવાની ચીજમાં લઈએ તો એનું મહત્વ નથી, પણ આપણે ઈશ્વરના બીજા ઘણા બધા લોકો છે એની સાથે બેસીને જમીએ છીએ અને ત્યારે આપણને કે છાશ જેવું મામૂલી પીણું પણ અમૃત જેવું લાગે, એવું આપણને કંઈક કવિ કહેવા માંગે છે. શું કામ? કેમ કે આ તો ઈશ તણો આવાસ છે. હવે આપણે એની સમજૂતી જોઈએ લેખિતમાં. જો તો ક્યાંય જવા માટે ઉતાવળો થતો નહીં. મેં તમને કીધું હતું ને કે તું અથરો નવ થાજે. અથરો એટલે એનો સમાનાર્થી અર્થ થાય ઉતાવળો. તો ક્યાંય જવા માટે તારે ઉતાવળું થવાનું નથી. તો આગળ નીકળી જઈશ અને સાથે કોઈ નહીં હોય. આપણે બહુ ઉતાવળા થાય અને ભાગદોડીમાં બહુ આગળ જતા રહીએ તો એક વખત એવો આવે કે આપણે આગળ જઈને એકલા જ ઊભા હોય, આપણે આજુબાજુ નજર કરીએ તો કોઈ આપણી સાથે હોતું નથી અને ત્યારે આપણે એકલા પડી જઈએ છીએ. તો આપણે એવી રીતે જીવન જીવવાનું નથી. અને તેવી જ રીતે જો અટકી જઈશ એટલે કે નવ રેજે વળી ચોંટી. નવ રેજે મેં તમને કીધું હતું કે વચ્ચે રેફ આવે, એનો મતલબ છે કે એ શબ્દ થોડોક વચ્ચેથી મૂળાક્ષરનો લોપ થયો છે. એટલે કે નવ રેજે વળી ચોંટી. પાછું એકની એક જગ્યાએ ચોંટી જવાનું નથી, એટલે કે અટકી જવાનું નથી. નવનો મતલબ થાય નહીં, આપણને ના પાડે છે. તો એમ કહે છે કે જો તેવી જ રીતે અટકી જઈશ તો બધા પાછા આગળ નીકળી જશે અને તો પણ સાથે કોઈ નહીં હોય. એટલે નથી બધા કરતા આગળ નીકળવાનું, નથી બધા કરતા પાછળ રહેવાનું. પણ ઈશ્વરના જે બધા લોકો આપણી સાથે સૃષ્ટિ ઉપર રહે છે, પૃથ્વી ઉપર રહે છે, એ બધાને જ આપણે સાથે લઈને ચાલવાનું છે. તો આપણે સાથે રહેવાનું છે અને નથી આગળ નીકળવાનું કે નથી પાછળ રહેવાનું. અને સૌ સાથે રહીને ઈશ્વર આપણને રોટલો આપ્યો છે, ઈશ્વર જે આપણને અન્ન આપ્યું છે એ સાથે મળીને ખાવાનું છે. અને એ ભોજનમાં પછી છાશ પણ જો આપણને મળે તો પણ એ અમૃત જેવી લાગશે. કેમ કે મજા ખરેખર છાશ કે અમૃતની નથી, પણ સાથે રહેવાની છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને જ્યાં ઉપરની 2 લાઈનમાં સમજાવ્યું હતું ને એવું જ કહે છે કે જે ઈશ્વર આપણને આપે
જો એ લખ્યું છે કે જે ઈશ્વર આપણને અન્ન આપ્યું હોય તે આપણે સાથે મળીને ખાવાનું છે, અને પછી અન્નની અંદર તમે એક મામૂલી ગણતા છાશ જો હોય તો એની પણ આપણે અમૃત જેવી મજા છે. કેમ કે અહીંયા છાશનું પણ મહત્વ નથી, અમૃતનું પણ મહત્વ નથી, પણ મહત્વ છે કે આપણે બધાની સાથે જીવન જીવીએ છીએ, અને આપણને જે કાંઈ પણ ઈશ્વર આપણને થોડું ઘણું આપે છે એ આપણે બધાની સાથે વહેંચીને ખાઈએ છીએ. મહત્વ ખરેખર એનું છે. તમે જોતા હશો ને કે અસલી મજા તો સબકે સાથ આતા હૈ એના જેવું છે. કરશનદાસ માણેક આપણને કંઈક એવું જ સમજાવે છે કે એકલા એકલા જીવનમાં કાંઈ છે નહીં, બધાની સાથે જીવીએ તો જ મજા. હવે વિદ્યાર્થી મિત્ર જુઓ, આપના ઓશન કોચિંગ ક્લાસીસની અંદર જો તમારે ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી જોતી હોય તો એ બધી જ તમને મળી રહેશે. એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ છે? તો સ્વ અધ્યયન પોથીનું તમને પૂરેપૂરું સોલ્યુશન મળશે, સાથે સાથે સમજૂતી સ્વાધ્યાયનું પણ સોલ્યુશન મળશે, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ તમારી પાસે ઉપલબ્ધ છે. કોઈ પ્રોજેક્ટ પ્રવૃત્તિની બુકનું સોલ્યુશન જોતું હોય તો પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને સાથે સાથે આઈએમપી પ્રશ્નો પણ, જેનું તમે વાંચીને સારી રીતે તમે પોતાની જાતની ચકાસણી કરી શકો છો. સાથે સાથે અસાઇનમેન્ટ અને સાથે સાથે આઈએમપી પેપર પણ તમે ઘરે જાતે તમને કેટલું આવડે છે તમે ખુદનું મૂલ્યાંકન કરી શકો છો આ આઈએમપી પેપર દ્વારા. તો આમાંથી તમારે કોઈ પણ વસ્તુની જો તમારે પીડીએફ જોતી હોય તો આપણા ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો. કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54. આના ઉપર કોન્ટેક્ટ કરીને તમે ગમે ત્યારે આની કોઈ પણ પીડીએફ કે પીપીટી મેળવી શકો છો. જો તમારે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ ન કરવો હોય તો તમે પ્લે સ્ટોરની અંદર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એને પણ ડાઉનલોડ કરી શકો છો. અને પ્લે સ્ટોર ઉપર ન જવું હોય તો આ લેક્ચરની નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપેલી છે. એ લિંક દ્વારા પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને આમાંથી તમને જોઈતી કોઈ પણ પીડીએફ કે તમે પીપીટી આસાનીથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, પુસ્તક તો તમારી પાસે છે જ, સાથે સાથે આ સાહિત્ય પણ તમને આ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપલબ્ધ કરાવે છે, જે દ્વારા તમે તમારા અભ્યાસની સરળતા વધારી શકો છો, ઘરે પણ તૈયારી કરી શકો છો. હવે જો આપણે મોટા ભાગનો તો સમાનાર્થી શબ્દ એટલે કે શબ્દના અર્થ કાવ્ય પંક્તિમાં સમજી જ ગયા છીએ, છતાં આપણે એક વખત શબ્દાર્થ જોઈ લઈએ જે તમને સમાનાર્થી શબ્દ તરીકે પૂછાય તો તમને આવડે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્ર ઈશ. તો ઈશનો મતલબ શું થાય છે? ધણી. ધણી ગામડે વપરાતો મોટા ભાગનો શબ્દ છે, તળપદો શબ્દ પણ તમે કહી શકો. તો ધણી, માલિક એટલે કે માલિક જ તમે સમજી શકો છો, અને પરમેશ્વર, ઈશ્વર, ભગવાન, તમે કોઈ પણ એનો સમાનાર્થી શબ્દ લખી શકો છો. સાથે સાથે છે બીજો શબ્દ આવાસ. આવાસનો મતલબ થાય છે ઘર, નિવાસ સ્થાન. આપણને આ કાવ્ય પંક્તિમાં કીધું ને કે આ તો ઈશતણો આવાસ એટલે કે ભગવાનનું ઘર છે, ભગવાનનું નિવાસ સ્થાન છે. હવે જો આમંત્રિત એટલે આપણે કાવ્ય પંક્તિમાં કીધું હતું કે આમંત્રિત મહેમાનો એટલે કે આમંત્રેલું. સાથે સાથે તમે એમ પણ લખી શકો કે નિમંત્રણ આપેલું કે નિમંત્રેલું. આપણને કોઈક નિમંત્રણ આપે ને તો પણ આપણે એની ઘરે જઈ શકીએ ને, એટલે આમંત્રેલું, નિમંત્રેલું એટલે કે નિમંત્રણ આપેલું વ્યક્તિ એ પણ લઈ શકાય. પછી અતિથિ, તો અતિથિનો સમાનાર્થી શબ્દ થશે મહેમાન. સ્વામી, સ્વામીનો થાય અર્થ માલિક, રાજા, જે ઘરનો માલિક છે તે એટલે કે ભગવાન. સાથે સાથે પછી દાસ. દાસનો મતલબ થાય સેવક, તમે નોકર પણ લઈ શકો, એ પણ એનો સમાનાર્થી શબ્દ છે. પછી આપણે કાવ્ય પંક્તિનો શબ્દ એવો તો કે હાસ. હાસ એટલે કે હાસ્ય, જે આપણે હસીએ છીએ તે. પછી અખંડ. અખંડ ચીંચોળો એટલે કે અખંડ એટલે આખું, પૂરેપૂરું, સમગ્ર, જે ક્યારે બંધ થાય નહીં, સતત ચાલતું રહે તે. અને ઘૂસરી. ઘૂસરી એટલે કે ઘુરા, એવો એનો શબ્દ થાય છે. પછી ગજુ એટલે કે ક્ષમતા અને શક્તિ, તમારી આવડત, તમારી ત્રેવડ, આપણે વાપરતા હોય એવો શબ્દ, તમારી ત્રેવડ પ્રમાણે તમે કામ કરી શકો છો. હવે આપણે આગળ જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણને આપેલો છે કે જમવા માટે થાળીમાં મૂકવું તે. આપણને કીધું હતું ને કે ઈશ્વર આપણને જે કાંઈ પણ આપે આપણે પ્રેમથી, ભાવથી સ્વીકારી લેવાનું. તો જમવા માટે આપણે થાળીમાં મૂકવું, એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ શું થશે? તો પીરસવું. એટલે કે ઈશ્વર આપણને જે કાંઈ પણ પીરસે એ આપણે ખાઈ લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો જે ભાગ 1 છે, પાર્ટ 1 એટલે કે આપણા આ તો ઈશતણો આવાસ જે કાવ્ય પંક્તિની સમજૂતી છે એ આ ભાગ 1માં એટલે પાર્ટ 1 ની અંદર આપણે પૂર્ણ કરીએ છીએ. અને આની જે સ્વાધ્યાયનું સોલ્યુશન છે, જે સ્વાધ્યાયની સમજૂતી, એ આપણને ભાગ 2માં તમને જોવા મળશે એટલે કે પાર્ટ 2માં. એમાં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરશું. થેન્ક યુ.